સમાચાર એટલે ઝડપ અને ઝડપ એટલે અમે. કવરેજમાં ક્યાંય પાછળ નહીં, હંમેશા એક પગલું આગળ. દેશ દુનિયાના સમાચાર, રાજનીતિ, સમસ્યા, વ્યાપાર, રોજગાર, તમામ સમાચારો પર રહેશે અમારી નજર. ગુજરાતની દરેક ઘટના તમારા ફોનમાં સૌપ્રથમ માત્ર V18 ન્યૂઝ પર. ગુજરાતમાં નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે. સુરતના કાપોદ્રામાં હાર્ટ એટેકથી એક યુવતીનું મોત નીપજ્યું છે. કોલેજમાં સ્ટેજ પર સ્પીચ આપતી વખતે 24 વર્ષીય યુવતીને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. સુરતના કાપોદ્રા વિસ્તારમાં સ્થિત ધારુકા કોલેજમાં એક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર જીલ ઠક્કર નામની 24 વર્ષીય યુવતી સ્પીચ આપી રહી હતી. આ દરમિયાન અચાનક તે નીચે પટકાઈ હતી અને બેભાન થઈ ગઈ હતી. ત્યાં હાજર લોકો તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. કોલેજમાં કાર્યક્રમ દરમિયાન આ યુવતીને સ્પીચ આપતી વખતે જ હાર્ટ એટેક આવ્યો હતો. ચાલુ કાર્યક્રમમાં હાર્ટ એટેક આવતા ત્યાં હાજર લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. આ યુવતી પડી જતા જ લોકો તેની પાસે દોડી આવ્યા હતા.